દરબાર અને વાળંદ સાથેની ઘટના. ગુજરાતના કાઠિયાવાડ પ્રદેશમાં એક નાનકડું ગામ હતું. ગામનું નામ રાણપુર. ગામ નાનકડું હોવા છતાં એમાં 150 ઘરો હતા. ગામના મધ્યમાં એક મોટો દરબાર ગઢ હતો. આ ગઢમાં ગામના શાસક દરબાર કેશરસિંહ રહેતા હતા. દરબાર ખૂબ જ સ્વાભિમાની, રંગીલા અને પોતાના પદ પર ગર્વ રાખનારા માણસ હતા. ગામના લોકો તેમને બાપુ કહી સંબોધતા. દરબાર પાસે પોતાના ખેતર, ઘોડા, ખસર, નોકરો અને પટેલિયા બધું જ ભરપૂર હતું. તેઓ કદી કોઈની સામે નમતા નહોતા, પરંતુ સાથે સાથે એમની એક મોટી કમજોરી હતી, ગુસ્સો. થોડું પણ મન મુજબ ન બને તો તરત તલવાર ઉપાડવાની વૃત્તિ એમનામાં હતી. એ જ ગામમાં એક ગરીબ વાળંદ રહેતો હતો. નામ હતું લક્ષ્મણ વાળંદ. કાળા રંગનો, શરીરે પાતળો, પરંતુ ખૂબ ચતુર અને વાતુડો. એનું કામ દરબારગઢમાં જવું, દરબાર અને એમના પરિવારજનોના વાળ કાપવા, દાઢી કરવી એ જ હતું. ગામના ઘરોમાં પણ એ જ ફરતો. ગામમાં કોઈને વાતો કરવી હોય તો લક્ષ્મણ પાસે જ બેઠા રહેતા. લક્ષ્મણ વાળંદની એક ખાસ કુશળતા હતી, વાતોમાં મજાક, કટાક્ષ, ચતુરાઈ. એ જ્યારે દાઢી કરતો ત્યારે હળવી હળવી વાર્તાઓ કહેતો. એકવાર ગામનો કોઈ ખેડૂત બેઠો હોય તો એને ખેતરની ઉપજની વાતો યાદ કરાવતો. કોઈ મકાન માલિક બેઠો હોય તો ઘરના ખર્ચની ચર્ચા કરતો. અને જો દરબાર સામે બેઠા હોય તો એ એમને રાજકીય કિસ્સા, રાજાઓના રસ પ્રસંગો કે પછી વીર પુરુષોની વાર્તાઓ સંભળાવતો. આ રીતે વાળંદ માત્ર નાઈ નહોતો, પણ ગામનો સૂચના કેન્દ્ર પણ હતો. દરબાર કેશરસિંહ જ્યારે દાઢી કરાવતા ત્યારે શરૂઆતમાં ચૂપ રહેતા, પરંતુ થોડા સમયમાં લક્ષ્મણની મજાક સાંભળીને હસતા થઈ જતા. એકવાર તો એમણે પોતાના મિત્રને કહ્યું હતું, અરે, આ વાળંદ તો દાઢી કરતા કરતા મનની ગાંઠ પણ કાપી નાખે છે. એટલે કે લક્ષ્મણ સાથે બેઠા પછી દરબારનો ગુસ્સો શાંત થઈ જતો. પણ દરબાર અને વાળંદનો સંબંધ માત્ર રમૂજ સુધી જ નહોતો. ગામની ઘણી મોટી ઘટનાઓમાં લક્ષ્મણનો બિનસત્તાવાર સલાહકાર તરીકે દરબાર પર પ્રભાવ પડતો હતો. દરબાર નીતિ નિયમોમાં કડક હતા, પરંતુ ક્યારેક લક્ષ્મણની તીક્ષ્ણ બુદ્ધિ એમને નવી દિશા આપતી. એક વર્ષ એવું બન્યું કે ગામમાં મોટો દુષ્કાળ પડ્યો. વરસાદ ઓછો આવ્યો, ખેતરમાં પાક ઊભો રહી ગયો. પાણીની તંગી એટલી વધી કે લોકો પાસે ખાવાનું નહોતું, પીવાનું પાણી નહોતું. ગામવાળા દરબાર પાસે ધાન્ય માંગવા આવ્યા. દરબારે પોતાના અનાજખાનામાંથી થોડું ધાન્ય આપ્યું, પણ કહ્યું, મારા પાસે પણ મર્યાદિત છે, બધા માટે સમાન રાખવું પડશે. ગામવાળાઓને લાગ્યું કે દરબાર થોડી કંજૂસાઈ કરે છે, પરંતુ હકીકતમાં દરબારને ખબર હતી કે આખું વર્ષ પસાર કરવું મુશ્કેલ છે. આ પરિસ્થિતિમાં ગામમાં ચોરીઓ વધી. કોઈ ઘરમાંથી અનાજ ચોરાતું, ક્યાંકથી બકરા, ક્યાંકથી ઘાસચારો. ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો. એક રાત્રે દરબારના ગઢમાંથી થોડું ઘઉં ચોરાયું. નોકરોને ખબર નહોતી કે કોણે ચોર્યું, પરંતુ ગામમાં અફવા ઉઠી કે આ કામ લક્ષ્મણ વાળંદનું હોઈ શકે, કારણ કે એ ગઢમાં ઘણીવાર જતો, ઘરમાં આવજાવ કરતો અને રસ્તાઓ ઓળખતો. ગામના કેટલાક લોકો દરબાર પાસે પહોંચ્યા અને કહ્યું, બાપુ, આ વાળંદ તો જરા ચતુર છે, એની નજર ઘણી જગ્યાએ છે, કદાચ એ જ ચોર હશે. દરબારને પહેલેથી જ ગુસ્સો ઝડપતો હતો. એમને લાગ્યું, હા, આ નાઈ ખરેખર હોશિયાર છે, કદાચ એની ચતુરાઈ ચોરીમાં વપરાઈ હશે. બીજે જ દિવસે લક્ષ્મણને બોલાવીને દરબારે ગુસ્સે ભરાયેલા સ્વરે પૂછ્યું, અરે લક્ષ્મણ, તું ચોર થયો, મારા ગઢમાંથી ઘઉં ચોરી કરવાનું તારા જ મગજમાં આવ્યું. લક્ષ્મણ એ સાંભળી ગભરાઈ ગયો. એને ખ્યાલ પણ નહોતું કે આવું બની ગયું છે. લક્ષ્મણે હાથ જોડીને કહ્યું, બાપુ, હું નાઈ છું, મારું કામ તો વાળ કાપવાનું છે. મારું ઘર તો રોજના જમવા માટે તમારી અને ગામવાળાની મરજી પર ચાલે છે. હું ચોરી કરીશ તો મારો ધંધો કેમ ચાલશે? તમે મને ચોર સમજો છો,
એ તો મારી મહેનતનું અપમાન છે. દરબારને લાગ્યું કે વાળંદના શબ્દોમાં કોઈ તર્ક છે, પરંતુ ગુચ્છામાં એમણે હુકમ કર્યો, બરાબર, જો તું ચોર નથી તો સાબિત કર. 3 દિવસમાં ચોરને પકડજે, નહીં તો તને જ દંડ મળશે. લક્ષ્મણનું હૈયું ધડક ધડક ધબકવા લાગ્યું. હવે એને પોતાના જીવનનો પ્રશ્ન હતો. લક્ષ્મણે નક્કી કર્યું કે એ આ ચોરીની ગૂંચવણો ઉકેલશે. એ ગામમાં ફર્યો, લોકો સાથે વાત કરી. એણે જુદી જુદી વાતો સાંભળી. એક બાજુ કોઈ બોલ્યું, હું જોયું કે રાત્રે એક સાયા ગઢ તરફથી નીકળી. બીજાએ કહ્યું, મેં સાંભળ્યું કે કોઈ રાત્રે બોરી લઈ જતી વખતે ખાંસી કરી હતી. આવા નાના નાના તથ્યોમાંથી લક્ષ્મણે એક બુદ્ધિશાળી યોજના ઘડી. લક્ષ્મણ વાળંદને ખબર હતી કે જો ચોર પકડાશે નહીં તો એની જ સજા નક્કી છે. હવે એના માટે વાત માત્ર માન અપમાનની નહોતી, પરંતુ જીવ મરણની હતી. દરબાર ગુચ્છે ભરાયેલા સ્વભાવના માણસ. જો એણે કહ્યું કે દંડ થશે તો એની સજા ભારે જ હશે. લક્ષ્મણ આખી રાત વિચારતો રહ્યો. પછી એણે એક ચાલાકી ભરેલી યોજના ઘડી. એણે પોતાના નજીકના મિત્રો અને થોડા ગામ લોકોને ભેગા કરીને કહ્યું, મારે સાસા ચોરને પકડવો છે. એ માટે મારી એક કળા કામ લાગશે, પણ તમે બધાએ મને સહકાર આપવો પડશે. લોકોએ પૂછ્યું, કેવી કળા? લક્ષ્મણ હસ્યો અને બોલ્યો, મારી પાસે જાદુની દાઢી ઉસ્તરો છે. એની કસોટીમાં ચોર પોતે જ પકડાશે. લોકોને આશ્ચર્ય થયું. બધાએ પૂછ્યું, અરે આ કઈ રીતે? લક્ષ્મણે કહ્યું, કાલે સવારે હું દરબારગઢમાં સૌ ગામ લોકોને બોલાવીશ. ત્યાં સૌની દાઢી મૂછની કસોટી થશે. જે ચોર હશે એની દાઢી અસ્ત્રાથી કપાશે નહીં. એના ચહેરા પર ખંજવાળ આવશે અને એ બેચેન થઈ જશે. આ એક ચાલાકી ભરેલો સળ હતો. વાળંદે માનસશાસ્ત્રનો ખેલ રમવાનું નક્કી કર્યો. બીજા દિવસે દરબારગઢમાં સભા બોલાવવામાં આવી. ગામના મોટા નાના બધા જ એકઠા થયા. દરબાર સિંહાસન પર બેઠા હતા. ગુચ્છો હજુ પણ એમના ચહેરા પર સળગતો હતો. લક્ષ્મણ આગળ વધ્યો અને બોલ્યો, બાપુ, આજે હું મારી કળાથી ચોર પકડાવી દઈશ. બસ મને સૌને એક એક કરીને બોલાવવાની છૂટ આપો. દરબારે મંજૂરી આપી. લક્ષ્મણે સૌને એક પછી એક બેસાડવાનું શરૂ કર્યું. જે કોઈ બેસે એને અસ્ત્રાથી હળવું સ્પર્શ કરતો અને કહેતો, જુઓ, દાઢી આરામથી કપાઈ રહી છે. આ નિર્દોષ છે. એક પછી એક લોકો બેસતા ગયા. સૌની દાઢી સહજતાથી કપાઈ ગઈ. ચોર તો સભામાં બેઠો જ હતો. શરૂઆતમાં એને લાગ્યું કે આ તો ફક્ત દેખાવ છે, પણ જ્યારે લક્ષ્મણ દરેકને જાહેરમાં નિર્દોષ જાહેર કરતો ગયો, ત્યારે ચોરનું હૃદય ધડકવા લાગ્યું. એને લાગ્યું, અરે, કદાચ આ અસ્ત્રો ખરેખર કંઈક જાદુ કરે છે. જેમ તેમ એનો વારો નજીક આવવા લાગ્યો, તેમ તેમ એ ગભરાતો ગયો. એણે પોતાના કપાળ પર પસીનો છૂટી જતા જોયો. એની આંખો ફરફરવા લાગી. એની પાસે બેઠેલા થોડા લોકોએ એનો ભયભીત ચહેરો જોયો. જેમ જ ચોરનો વારો આવ્યો, લક્ષ્મણે એને બેસાડ્યો. ચોરના હાથ કંપતા હતા. લક્ષ્મણે માત્ર અસ્ત્રો નજીક લાવ્યો. એ જ ક્ષણે ચોર શીંસો પાડીને બોલી ઉઠ્યો, હું છું ચોર. મને માફ કરી દો. મેં જ ગઢમાંથી ઘઉં ચોર્યા હતા. મારા છોકરાઓને ભૂખ્યા જોઈ શક્યો નહોતો, તેથી આ કૃત્ય કર્યું. આ સાંભળે આખું સભાખંડ સ્તબ્ધ થઈ ગયું. ગામવાળા એકબીજાને જોઈને ચકિત રહ્યા. દરબાર તો ક્રોધિત થઈ ઊભા થઈ ગયા. અરે દગાખોર, તું મારા ગઢમાંથી ચોરી કરે છે. તને ખ્યાલ નથી કે આ ગુનો છે. ચોર જમીન પર પડ્યો અને રડવા લાગ્યો. એણે હાથ જોડીને કહ્યું, બાપુ, મારી પત્ની અને 2 નાના બાળકો 3 દિવસથી ભૂખ્યા હતા. મને બીજા કોઈ રસ્તા નજરે ન પડ્યા. એટલા માટે હું આ પાપ કરી બેઠો. મને માફ કરી દો. દરબાર થોડી ક્ષણ સુધી ગુચ્છે ભરાયેલા રહ્યા. પરંતુ પછી લક્ષ્મણ વાળંદે આગળ વધી દરબારને કહ્યું, બાપુ, આ માણસે ખોટું કર્યું છે, એમાં શંકા નથી. પરંતુ એ ચોરી મજા માટે નહોતી કરી. એના ઘરમાં ભૂખમરો હતો.
જો આપણે તેને સજા આપીશું તો એના પરિવારના નાદાન બાળકોનું શું થશે? દરબારનો ગુસ્સો ધીમે ધીમે શાંત થવા લાગ્યો. એમને લાગ્યું કે લક્ષ્મણની વાત સાચી છે. આખરે દરબાર બોલ્યા, બરાબર, હું તને મોતની સજા નહીં આપું, પરંતુ તારો ગુનો માફ પણ નહીં કરું. તારે આ ગામની સેવા કરીને દંડ ભરવો પડશે. તું આવતીકાલથી ગામના તમામ લોકોના ખેતરમાં મજૂરી કરીશ. 1 વર્ષ સુધી તું આ રીતે કામ કરીને તારો ગુનો પૂરો કરજે. સોરે માથું ઝુકાવી લીધું. એને રાહત પણ થઈ અને શરમ પણ લાગી. આ ઘટના પછી ગામમાં સૌએ લક્ષ્મણની બુદ્ધિની પ્રશંસા કરી. લોકો કહેવા લાગ્યા, અરે, આપણો વાળંદ તો માત્ર નાય નથી, એ તો જાણે કોર્ટનો જજ છે. દરબારે પણ જાહેરમાં કહ્યું, આજે આ વાળંદે ગામની ઇજ્જત બચાવી. જો એની ચતુરાઈ ન હોત તો હું નિર્દોષને દંડ આપી બેસ્યો હોત. લક્ષ્મણ નમ્રતાથી બોલ્યો, બાપુ, હું તો મારું કર્તવ્ય કરું છું. સત્ય સામે આવે એ જ મારો હેતુ હતો. સમય પસાર થયો. ગામમાં પાછો વરસાદ આવ્યો. પાકો ઊભા થયા અને લહેરાવા લાગ્યા અને લોકોની મુશ્કેલીઓ ઘટી ગઈ. દરબાર કેસરસિંહજી હવે વધુ લોકપ્રિય બન્યા. એમાં મોટો ફાળો લક્ષ્મણ વાળંદની બુદ્ધિનો હતો, પણ કિસ્મત કોને ક્યારે પરખે તે કહેવું મુશ્કેલ. 1 વર્ષ બાદ દરબાર પર જ એક ગંભીર આરોપ આવ્યો. ગામની બહારના વેપારીઓનો એક જૂથ ગામમાં આવ્યો હતો. એમાંથી એક વેપારીએ દરબાર પર આક્ષેપ કર્યો કે દરબારે અમારી પાસેથી લેણા લીધા છે, પરંતુ ચૂકવ્યા નથી. આ વાત સાંભળતા ગામમાં હોબાળો મચી ગયો. દરબાર તો ક્યારેય ઉધારી લેતા જ નહોતા. એનો સ્વાભિમાન એવો કે કોઈની પાસે માથું નમાવવાનું તો દૂર રહ્યું, ઉધાર લેવા વિચારતા પણ નહીં. છતાં વેપારીઓ ખૂબ જોરથી આક્ષેપ કરતા હતા. દરબાર ગુસ્સાથી ગરજ્યા, અરે, હું કેસરસિંહજી શું ક્યારેય કોઈની પાસેથી ઉધાર માંગું? આ તો મારી ઇજ્જતને દાગ લગાડવાનું કાવતરું છે. પરંતુ વેપારીઓએ દસ્તાવેજો બતાવ્યા. એક લખાણ જેમાં દરબારના હસ્તાક્ષર જેવા દેખાતા હતા. એમાં લખેલું હતું કે દરબારે 500 મણ ઘઉં ઉધાર લીધું છે. દરબારે એ દસ્તાવેજ જોઈને ચકિત થઈ ગયા. લખાણ તો ખરેખર એમના હસ્તાક્ષર જેવા જ લાગતું હતું. ગામમાં ચર્ચા ફાટી નીકળી. કેટલાક લોકો કહેતા, કદાચ દરબારે ખરેખર ઉધાર લીધું હશે, હવે ભૂલી ગયા હશે. બીજાઓ કહેતા, ના ભાઈ, આપણા દરબારે એવા નથી, આ તો કોઈએ ષડયંત્ર રચ્યું છે. દરબારની પ્રતિષ્ઠા પર પ્રશ્નચિહ્ન લાગી ગયું. લક્ષ્મણ વાળંદે આ ઘટના સાંભળી. એને ખબર હતી કે દરબારનો સ્વભાવ એવો નથી કે એ ઉધાર લે. એણે તરત દરબાર પાસે જઈને કહ્યું, બાપુ, તમે ચિંતા ન કરો, હું ફરી એકવાર આ રહસ્ય ઉકેલીને તમારી ઇજ્જત બચાવીશ. દરબારે થોડી શાંતિ અનુભવી. એમણે કહ્યું, લક્ષ્મણ, જો તું મારી નિર્દોષતા સાબિત નહીં કરે તો મારી પેઢીની માન મર્યાદા ખતમ થઈ જશે. લક્ષ્મણ વાળંદે વેપારીઓના દસ્તાવેજોને ધ્યાનથી જોયા. એણે લખાણની લકીરો નિહાળી. પછી દરબારના સાચા હસ્તાક્ષર સાથે સરખામણી કરી. લક્ષ્મણ બોલ્યો, બાપુ, આ લખાણ ખરેખર તમારા હસ્તાક્ષર જેવું જ છે, પરંતુ ધ્યાનથી જોવાનું કે સિંહ શબ્દમાં નાનકડો ફેરફાર છે. તમારી હસ્તાક્ષરમાં આ અક્ષર કદી આમ નથી આવતું. પછી એણે વેપારીઓને પૂછ્યું, તમે આ દસ્તાવેજ ક્યાં લખાવ્યો? વેપારીઓ બોલ્યા, અમે તો દરબાર પાસે જ લીધું હતું. લક્ષ્મણે હસીને કહ્યું, સાસુ કહો, આ દસ્તાવેજ ગામ બહારના કાચા રસ્તા પર લખાયું છે, કારણ કે અહીંની માટીની સાંટ આ કાગળ પર લાગેલી છે. લક્ષ્મણે પછી એક બીજી સાલ ચલી. એણે જાહેર કર્યું, જો આ દસ્તાવેજ સાચું છે તો આવતીકાલે આ કાગળમાંથી શાહી ટપકશે, કારણ કે દરબારના હસ્તાક્ષરમાં હંમેશા એ શાહી વપરાય છે. જો ખોટું હશે તો કાગળ સૂકો જ રહેશે. આ વાત સાંભળીને વેપારીઓ ગભરાઈ ગયા, કારણ કે આ તો ખોટો દસ્તાવેજ હતો. બીજા દિવસે ગામની સભા ફરી બોલાવવામાં આવી. દસ્તાવેજ લાવવામાં આવ્યો. કાગળ સૂકો જ રહ્યો.
શાહીનું એક ટીપું પણ ન ટપક્યું. વેપારીઓનું કાવતરું પકડાઈ ગયું. એ સૌ ગામવાળાની સામે નમી પડ્યા. દરબારની ઇજ્જત બસી. દરબાર ખુશ થઈ બોલ્યા, લક્ષ્મણ, તે ફરી મારી ઇજ્જત બસાવી. તું માત્ર વાળંદ નથી, પરંતુ સાચો મિત્ર છે. ગામવાળાઓએ પણ લક્ષ્મણની પ્રશંસા કરી. બધા એને ગામનો જજ કહી બોલાવવાનું શરૂ કર્યું. આ ઘટના પછી દરબાર અને વાળંદનો સંબંધ વધુ ઘનિષ્ઠ થયો. દરબાર કોઈ મોટો નિર્ણય લેતા પહેલા લક્ષ્મણની સલાહ લેતા. લક્ષ્મણ હંમેશા નમ્ર રહેતો. એ કહેતો, હું તો ફક્ત નાઈ છું, પરંતુ સત્ય અને બુદ્ધિથી કામ લેવાય તો મોટાથી મોટું સંકટ ટળી શકે. ગામના બાળકો એ વાત વારંવાર સાંભળતા અને શીખતા કે બળવાનને તલવારથી નહીં, પરંતુ બુદ્ધિને કારણે સાચો દરજ્જો મળે છે. વેપારીઓના કાવતરા બહાર આવ્યા પછી દરબારની પ્રતિષ્ઠા ફરી ઊંચે પહોંચી. ગામવાળા વધારે સન્માન કરવા લાગ્યા. હવે ગામમાં શાંતિ અને સુખનો માહોલ છવાયો હતો. ખેડૂતોએ પાક ઉપજાવવાનું શરૂ કર્યું. પશુઓને પૂરતો સારો મળવા લાગ્યો. લક્ષ્મણ વાળંદ હવે ફક્ત નાઈ ન રહ્યો, એ ગામનો બુદ્ધિશાળી સલાહકાર ગણાતો. લોકો એમને નાના મોટા ઝઘડા ઉકેલવા બોલાવતા. ક્યારેક પતિ પત્ની વચ્ચેનો વિવાદ હોય, ક્યારેક પડોશીઓ વચ્ચેની સીમાની લડાઈ હોય, બધે લક્ષ્મણની સમજદાર વાતો જ ઉકેલ લાવતી. કેસરસિંહ દરબાર પણ બદલાઈ ગયા. પહેલા એમનો સ્વભાવ ખૂબ ગુચ્છાવાળો હતો. થોડું પણ મન મુજબ ન બને તો તલવાર ઉપાડી લેતા. પરંતુ હવે એમને સમજાઈ ગયું કે ગુચ્છાથી નહીં, બુદ્ધિથી સમસ્યાઓ ઉકેલાય છે. એમણે એક વખત જાહેરમાં કહ્યું, આ વાળંદે મને શીખવાડ્યું કે સિંહાસન પર બેસવા જેટલું જ મહત્વ બુદ્ધિનું છે. હું તલવારથી ગામનું રક્ષણ કરી શકું, પણ ન્યાય તો બુદ્ધિ જ આપી શકાય. આવી વાત દરબારના મુખેથી સાંભળીને ગામવાળા અસંબિત અને ખુશ થયા. એક દિવસ ગામમાં બહારથી કેટલાક યાત્રિકો આવ્યા. તેઓ વેપારીઓની જેમ કાવતરાખોર નહોતા, પરંતુ ગામમાં ઠગાઈ કરીને લોકોના પૈસા ઉઠાવવાની કોશિશ કરતા. લોકોએ ફરી લક્ષ્મણને બોલાવ્યો. લક્ષ્મણે એમને એક અજોડ સાલ ચલાવી. એણે જાહેર કર્યું, આ યાત્રિકો સાચા છે કે ખોટા એ જાણી લેવા હું એક પ્રશ્ન પૂછું છું. જો સાચો જવાબ આપે તો નિર્દોષ, નહીં તો ખોટા ઠરી જશે. એણે પૂછ્યું, તમે ભગવાનના દર્શન કરવા નીકળ્યા છો તો કહો, ભગવાનને ભેટમાં આપવાનું શું લાવ્યા છો? યાત્રિકો ગભરાઈ ગયા, કારણ કે એમનો હેતુ ભગવાનના દર્શન કરવાનો નહીં, પરંતુ ઠગાઈ કરવાનો હતો. એકે કહ્યું, અમે ફૂલ લાવ્યા છીએ. લક્ષ્મણે તરત જ પૂછ્યું, તો બતાવો ફૂલ ક્યાં છે? એમણે ખોટું બોલી દીધું. ગામવાળાઓએ તરત ઓળખી લીધું કે આ યાત્રિકો ઠગ છે. એમને ગામની બહાર કાઢી મૂક્યા. આ રીતે લક્ષ્મણે ફરી ગામને એક સંકટમાંથી બચાવ્યું. દરબારે લક્ષ્મણને પોતાના ગઢમાં બોલાવી કહ્યું, લક્ષ્મણ, તું મારા માટે હવે ફક્ત વાળંદ નથી, તું મારી પરિવારજનો જેવો છો. હું તને દર મહિને અનાજ અને વસ્ત્ર આપીશ, જેથી તું ક્યારેય તંગીમાં ન રહે. લક્ષ્મણ હસીને બોલ્યો, બાપુ, મને વધુ કંઈ જોઈતું નથી. હું નાઈ છું, એ જ મારો ગર્વ છે. પરંતુ તમારો વિશ્વાસ અને ગામવાળાનું સન્માન એ જ મારો ખજાનો છે. દરબારની આંખોમાં પાણી આવી ગયું. એણે સૌની સામે લક્ષ્મણને ગળે લગાવ્યો. સમય પસાર થયો. દરબાર વૃદ્ધ થયા. લક્ષ્મણ પણ વડીલ થયો, પરંતુ બંનેની મિત્રતા અખંડ રહી. ગામમાં લોકો વારંવાર બાળકોને આ કથા સંભળાવતા. કેવી રીતે એક ગરીબ વાળંદે બુદ્ધિથી સોર પકડ્યો, કેવી રીતે એણે ખોટા વેપારીઓનો ભાંડો ફોડ્યો, કેવી રીતે એણે ગામના ઠગ યાત્રીઓથી બચાવ્યું. આ વાર્તા લોકકથા બનીને પેઢીથી પેઢી સુધી સંભળાતી રહી. જીવનનો અંતિમ પાઠ લોકો આ કથાથી એક મોટો પાઠ શીખતા. બળવાન તલવારથી જીતે, પણ બુદ્ધિશાળી હંમેશા હૃદય જીતી લેશે. દરબારનું બળ અને વાળંદની બુદ્ધિ બંને સાથે મળીને ગામને સુખ શાંતિ આપી ગયા. સ્રોત: સ્વરચિત કાલ્પનિક વાર્તા.
આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.